રાજકોટમાં આરજે આભા અને ભાર્ગવીબાએ નોંધાવી છે ઉમેદવારી વોર્ડ નંબર 10ના કોંગ્રેસ ઉમેદવારો ફોર્મ ભરવા માટે સિટી સર્વે કચેરી ખાતે પહોંચ્યા છે। જાણીતા આરજે આભાએ કોંગ્રેસ પક્ષમાંથી સત્તાવાર ઉમેદવારી નોંધાવી છે। સોશિયલ મીડિયામાં મોટું ફેન ફોલોઈંગ ધરાવતા આભા હવે રાજકીય મેદાનમાં ઉતરી ગયા છે। લોકોના પ્રશ્નોને મજબૂતથી માફ કરજો તે પ્રમાણે તેઓ વાચા આપવાના છે તે પ્રમાણેનું નિવેદન પણ તેમના તરફથી આપવામાં આવ્યું છે। ક્ષત્રિય મહિલા અગ્રણી ભાર્ગવીબા ગોહિલે પણ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે, નામાંકન નોંધાવ્યું છે। વર્ષ 2021માં પણ ભાર્ગવીબાએ ચૂંટણી લડીને લડત આપી હતી। જામનગર રોડ પર કોંગ્રેસના સમર્થકોના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। ગ્લેમર અને સાથે સામાજિક અગ્રણીઓના સંગમથી વોર્ડ નંબર 10માં હવે જંગ વધુ રસપ્રદ બન્યો છે। મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એક રાજકોટનું એક જાણીતું નામ છે આરજે આભા। હવે રેડિયો પર નહીં પરંતુ લોકોની વચ્ચે લોકોના પ્રશ્ન સાંભળશે ત્યારે તેમની સાથે જ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। શું TV13માં આપનું સ્વાગત છે। તમને એક વોર્ડ નંબર 10ના ઉમેદવાર જાહેર કરવા કોંગ્રેસ શું કહેશો? હું ખૂબ જ ખુશ છું। એક તો એ વોર્ડ પણ ખૂબ જ સુંદર અને વેરી વેલ એજ્યુકેટેડ લોકોની સાથે મને કામ કરવા માટે મળવાનું છે। સુંદર એવો રળિયામણો એવો એરિયા છે, પ્લસ બધા વોર્ડ આમ તો સરખા છે। મેં આખા રાજકોટ માટે કામ કરેલું છે ને હવે બાયફર્ગેશન દ્વારા એ કામ કરીશ। પ્રયત્ન એવો રહેશે કે સેન્ટ્રલી કામ થઈ શકે, પણ મારા વોર્ડ ઉપર જે પણ જો અગર એ વોર્ડવાળા મારા પર ભરોસો કરશે તો ડેફિનેટલી એમાં જી જાન રેડી દેશું। આરજે આભા પહેલા લોકોના પ્રશ્નો રેડિયો પર સાંભળતા કહેતા, હવે લોકોની વચ્ચે જશે, શું કહેશો? રેડિયો સે રોડ તક, મતલબ રેડિયો પર સાંભળતી અને ત્યારે પણ હું એવા કેમ્પેન્સ કરતી કે જ્યારે હું રોડ સાફ કરવા નીકળી હોઉં, સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન હોય તો એના પર 72 કલાક જેલમાં ગઈ હોઉં, કે પછી એવા વોટિંગ અવેરનેસ માટેના કેમ્પેન। તો હજી એમ તો મારી અપીલ રહેવાની જ છે કે વોટ તો કરતા જ રહેવાનું છે, પણ હવે બની શકે ને ભરોસો હોય તો વોટ અમને પણ આપતા રહેજો એમ પણ કહીશ। વોર્ડ નંબર 10 છે એ પૂર્વ મુખ્યમંત્રીનો અને ભાજપનો ગઢ ગણવામાં આવશે, તમારે ટક્કર કરી આપણને શું કહેશો? જો હવે એ લોકો જોશે અને લોકોએ અત્યાર સુધી જે ભરોસો મૂક્યો છે એને આખો જે ગ્રાફ છે જોશે। 15 વર્ષ સુધી મેં રાજકોટમાં મારું પોતાનાપણું, મારી લાગણી રેડી છે અને પૂરેપૂરો મેં પ્રયત્ન કર્યો છે કે રાજકોટ મારું પોતાનું થાય ને ઓલવેઝ મને પ્રેમ મળ્યો છે, એટલે મને ડેફિનેટલી એ ફેર નથી પડતો કે સામે બધા વડીલો જ છે ભાઈ, જે પણ છે એ મારી સાથેવાળા વડીલો છે, મારી સામે વડીલો છે, એ બધામાંથી કંઈક સારું શીખતી રહીશ અને મારું જે છે એ હું આપતી રહીશ। યુવા વર્ગ માટે જેનઝી અને તમારો સોશિયલ મીડિયામાં ફોલોવર, એને લઈને શું કહેશો? જો યુવા વર્ગને તો ખાસ પહેલાં એ જ મારે કહેવું છે કે ભાઈ વોટ કરવા જાઓ, આળસુડા ના થાવ। એટલે વોટિંગ ઇઝ યોર રાઇટ, એટલે એ રાઇટ તમે જરૂરથી, તમારી ફરજ અને અધિકાર બંને જરૂરથી નિભાવજો। એટલે યુવા વર્ગોને તો હું અપ્રોચ કરતી જ રહું છું, એ સોશિયલ મીડિયામાં હું મારી વાતો રજૂ કરતી જ રહીશ। આજથી એ વાત કરવાનો જે ઢાળ હશે એ કદાચ અલગ હશે। આરજે આભા જે કહ્યું છે, લોકોએ જે અમારી માથે ભરોસે મૂક્યો છે તેને હું પૂરો કરીશ અને લોકોના જે પ્રશ્ન, જો અમને વિજેતા બનાવશે, લોકોના જે પણ પ્રશ્નો હશે તે હલ કરવાનો પૂરતા પ્રયત્ન કરીશું। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણ, TV13 રાજકોટ।